વિરામ બાદ આપનું સ્વાગત છે। સમાચારોના અંતમાં લોકસભા ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે, ત્યારે અમારી વિશેષ રજૂઆત શું છે મૂડમાં અમે રાજ્યના અલગ અલગ વર્ગોનો મૂડ જાણી રહ્યા છે। ત્યારે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટના વકીલોનો કેન્દ્ર સરકારની છેલ્લા 4.5 વર્ષની કામગીરી બાબતે શું મૂડ છે, જોઈએ આ ખાસ અહેવાલમાં। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણી પહેલાં સરકારની કામગીરી બાબતે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટના વકીલો શું માને છે, શું છે વકીલોનું મૂડ અને શું માને છે વકીલો સરકારની કામગીરી બાબતે, તેના વિશે જ વકીલો સાથે વાત કરીશું અને સાથે જ તેમનો મત જાણવાનો પણ પ્રયત્ન કરીશું। આપ શું કહેશો, આપની દ્રષ્ટિએ સરકારની કામગીરી છેલ્લા 4.5 વર્ષનું આપનું શું મૂલ્યાંકન, આપની દ્રષ્ટિએ સરકારની કામગીરી કેવી રહી, કઈ બાબતોથી ખુશ અને કઈ બાબતોથી નાખુશ? સામાન્ય ક્રમમાં આ છેલ્લી 2014ની ભારતીય જનતા પાર્ટીની બહુમતીવાળી સરકાર એવરેજ ખૂબ જ સારું કામ કર્યું છે। સામાન્ય ક્રમમાં દેશની અંદર જે સાધનો છે તેના પ્રમાણમાં આ સરકારે સારી ઉપલબ્ધિઓ મેળવી છે। તેમણે 4 કરોડ જેટલા માત્ર કરદાતાઓ હતા, તેની જગ્યાએ આજે 6 કરોડ કરદાતાઓ કરી ભારતની આયકરમાં સંપત્તિમાં મોટો વધારો કર્યો છે। ખેડૂતોને જે ખેત પેદાશો છે તેમણે ખરીદી, તેમણે ભાવ આપીને પણ સરકારને પણ ખેડૂતોને પ્રત્યક્ષ પરોક્ષ રીતે મદદ કરી છે। સરકારે જીએસટી જેવા કાયદા લાવવાનો, એક સરળી કરદાતાનો અમલ કરવાનો બી પ્રયત્ન કર્યો છે। સરકારશ્રી દ્વારા જે પગલાં ભરવામાં આવ્યા, જેવી રીતે નાના વર્ગના લોકો માટે ગેસની ઘેર ઘેર ગેસ, શૌચાલય, સ્વચ્છ ભારતનું અભિયાન, એની અંદર તેમણે સારા પ્રમાણમાં આજે દેશના લોકો જોઈ રહ્યા છે કે જે આજથી 5 વર્ષ પહેલાં હતું તેના પ્રમાણમાં આજે આપણે ઘણી બધી ઉપલબ્ધિઓ મેળવી છે। અને દેશની સૌથી મોટી સમસ્યા 130 કરોડની વસ્તી છે અને એ વસ્તીના પ્રમાણમાં દેશની અંદર અને દુનિયાની અંદર આ સરકારે સારું કામ કરવાનો પ્રયત્ન કર્યો છે। તમારી દ્રષ્ટિએ કઈ રીતે સરકારનું મૂલ્યાંકન, આપનું શું મૂલ્યાંકન છે, સરકારની કામગીરી આપની દ્રષ્ટિએ કેવી રહી? મહદ અંશે હું કહીશ તો સારી કામગીરી કરી છે અને નોટબંધીમાં ભલે ધારી એવી સફળતા નથી મળી, પણ એનાથી 100% થોડીક ઇફેક્ટ પડી છે, આર્થિક બાબતે સારી ઇફેક્ટ પડી છે। અને ખાસ કરીને મોદી સાહેબના જે વિદેશ પ્રવાસો કર્યા છે એમાં વિદેશોમાં એમની સારી એવી આપણા ભારત દેશની છાપ ઊભી થઈ છે, એ બહુ સારી બાબત હું ગણાવું છું અને એનો 100% ભવિષ્યમાં ફાયદો મળશે। તમારી દ્રષ્ટિએ આપ શું માનો છો, સરકારની શું કામગીરી રહી, કઈ કઈ બાબતોનું સરકારે ધ્યાન રાખવા જેવું હતું જે નથી રખાયું, અને જે કામગીરી છે આપનું મૂલ્યાંકન શું કહે છે? સદંતર નિષ્ફળ આ ગવર્મેન્ટ રહી છે। કારણ કે જો કોર્ટની વાત કરીએ તો 800 કોર્ટની અંદર આજે 300, 350 કે 400 વકીલો સરકારી વકીલો છે। બીજા સરકારી વકીલો સરકારી વકીલો વગર એમ ચાલી રહી છે। જો દેશ લેવલે વાત કરીએ તો 2 કરોડ રોજગારી હર વર્ષે આપવાની આ ગવર્મેન્ટે વાત કરી હતી। આજે લોકરક્ષક ગુજરાતની વાત કરીએ તો લોકરક્ષક દળની હમણાં પરીક્ષા હતી, એમાં 9000 માટે 7-8 લાખ લોકો લાઈન બંધ આખા દિવસ રખડીને હેરાન થયેલા। જીએસટીની વાત કરીએ તો જીએસટી આવ્યા પછી આજે જુઓ તો ધંધા રોજગાર સદંતર નિષ્ફળ, બહુ ખરાબ પરિસ્થિતિની અંદર આપણા દેશનું આર્થિક તંત્ર એ ચાલી રહ્યું છે। એટલે મારી દ્રષ્ટિએ આ ગવર્મેન્ટ એ છેલ્લા 4 કે 4.5 વર્ષમાં એવી કોઈ ઉપલબ્ધિ નથી કરી જેનાથી કંઈક દેશનો વિકાસ થાય। તમારી દ્રષ્ટિએ શું સરકારની કામગીરી, આપનું મૂલ્યાંકન શું કહે છે, અને સરકારની જે કામગીરી છે તેનાથી ખુશ કે નાખુશ? સરકારની કામગીરીથી હું પૂરો સંતોષ નથી। જ્યારે ગુજરાત ગવર્મેન્ટ, ઇન્ડિયા ગવર્મેન્ટ, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ, આ વર્લ્ડનો પહેલો કિસ્સો હશે કે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ચાલુ કોર્ટે 4 જસ્ટિસે પ્રેસ કોન્ફરન્સ કરી હોય અને સરકાર વિરુદ્ધ બોલી હોય કે એમને સ્વતંત્રતા રીતે એમને ન્યાય કરવા દેવામાં આવતો નથી, એમને ક્યાંક ને ક્યાંક ન્યાય કરતાં અટકાવવામાં આવે છે। ગુજરાત હાઈકોર્ટની વાત લેવામાં આવે તો ગુજરાત હાઈકોર્ટમાં બાર દ્વારા ઠરાવ કરવામાં અને હડતાલ કર્યા બાદ જસ્ટિસની એપોઇન્ટમેન્ટ કરવામાં આવે છે। અમારા સરકારી વકીલોની વાત લેવામાં આવે તો મુખ્યમંત્રી
મુખ્યમંત્રી જ્યારે મોદી સાહેબ અહીંયા હતા ત્યારે એમની ભરતી બહાર પડી હતી, 543 સરકારી વકીલોની ભરતી પડી હતી. આજે મુખ્યમંત્રી પીએમ બની ગયા છે, તેમ છતાં એ પીએમ સુધી પહોંચ્યા. આજે અમારા સરકારી વકીલ 543 એ હજુ ને હજુ પોતાના ન્યાય માટે વલખા મારી રહ્યા છે. જે રોજ લોકોને ન્યાય અપાવે છે, હજુ એમને પોતાને ન્યાય મળ્યો નથી. આ સરકારે વકીલો માટે કોઈ કાર્ય કરેલ નથી. દિવસે ને દિવસે બેકારી વકીલ આલમમાં વધતી જાય છે. હર્ષેશ કુમારના જજમેન્ટ બાદ વકીલોના જે કામ હતા એ પણ પોલીસ સ્ટેશનમાં જતા રહ્યા અને એના લીધે પણ વકીલો ખૂબ બેકાર થયા. રોજગારીની વાત કરે છે પણ આ શિક્ષિત બેરોજગાર થતા જાય છે, એની સામે સરકાર કોઈ વિચારતી નથી. આજે દિવસે ને દિવસે વકીલો બેરોજગાર તરફ વળતા જાય છે. આ 543 સરકારી વકીલે છેલ્લા 4 વર્ષથી બેરોજગાર છે, કારણ કે એમની નિયુક્તિ અપોઇન્ટમેન્ટ કરવામાં આવેલ નથી. મેડિકલ થઈ ગયું છે પણ કોઈ પણ કારણ સિવાય એમને વિલંબ કરવામાં આવે છે. હાઈકોર્ટે કહી દીધું છે, તેમ છતાં આજ દિન સુધી જીપીએસસી દ્વારા કે સરકાર દ્વારા એમને કોઈ સંતોષકારક જવાબ આપવામાં નથી આવતો. તમારી દ્રષ્ટિએ તમે કામગીરી કેવી માનો છો? ખાસ કરીને જે નીતિ વિષયક નિર્ણયો છે તેની આપનું મૂલ્યાંકન શું કહે છે અને શું કામગીરીની હજી વધુ જરૂરિયાત માની રહ્યા છો? આ જે સરકાર હતી એમનો નારો હતો કે અચ્છે દિન આએંગે. એ અચ્છે દિન કહાં હૈ? અત્યાર સુધી અમને તો કોઈને અચ્છે દિન દેખાયા નથી. કારણ કે 3 દિવસ પહેલાં સેન્ટર ફોર મોનિટરિંગ ઇકોનોમિક કમિટીએ એક રિપોર્ટ જાહેર કર્યો કે છેલ્લા 4.5 વર્ષમાં 1,09,00,000 લોકોએ રોજગાર ગુમાવવાનો વારો આવ્યો છે. હવે એ 4.5 વર્ષમાં 1,09,00,000 લોકો જો રોજગાર ગુમાવે તો પ્રધાનમંત્રીએ વાયદો કર્યો હતો કે 2 કરોડ રોજગારનું સર્જન કરીશું દર વર્ષે. એ 2 કરોડ રોજગાર ક્યાં છે? લોકોને તો ઉલટાનું રોજગાર ગુમાવવાનો વારો આવ્યો છે. જીએસટીના કારણે કારખાનાઓ, નાના કારખાનાઓને બહુ મોટો નુકસાન થયો છે. ખાલી ગુજરાતમાં ઓછામાં ઓછા 20,000 કરતાં નાના કારખાનાઓ બંધ થયા છે. જેમ મારા મિત્રે વાત કરી કે સરકારી વકીલની અપોઇન્ટમેન્ટ, તમે રોજગારની વાત કરો છો. 545 સરકારી વકીલ છેલ્લા 5 વર્ષથી એક્ઝામ આપીને પાસ થઈને જીપીએસસીની રાહ જોઈને બેઠા છે, તેમને અપોઇન્ટ નથી કરી શકતા. આજે તમે છેલ્લા 4 વર્ષથી ગુજરાતમાં પટેલો આંદોલન ચલાવતા હતા કે એમને અનામત આપવામાં આવે. જ્યારે તમારે 3 મહિનાની સરકાર બાકી છે ત્યારે તમે એક બિન અનામતનું એક બિલ લઈને આવ્યા છો. એ બિલમાં તમે કીધું છે કે 10% અનામત આપીશું. 10% અનામત એટલે જનરલ કેટેગરીને 10% અનામત. હવે જ્યારે એની ક્રાઇટેરિયા આપણે જોઈએ કે 8 લાખ લોકોને 8 લાખથી નીચે જેની આવક હોય એના અનામત આપી રહ્યા છો. અનામત શેના માટે? શિક્ષણમાં એમને આર્થિક રીતે જે કમજોર હોય એમને મોકો મળે. પણ શું કામ શિક્ષણ વ્યવસ્થા તમારી એટલી તમે મોંઘી બનાવી છે કે અનામતની જરૂર ઊભી થઈ છે? તમે શિક્ષણ ફ્રી કરો તો લોકોને રોજગાર ઓટોમેટિક મળશે. તમે રોજગારના સર્જન કરો, તમે રોજગારનું સર્જન કરવામાં નિષ્ફળ નીવડ્યા છો. તમે તમારી શિક્ષણ પ્રણાલીનું વેપારીકરણ કરી નાખ્યું છે. એટલે આજે તમે અનામતના નામે લોકોને બેવકૂફ બનાવી રહ્યા કે 85% જે જનતા છે દેશની એ 8 લાખ કરતાં નીચેની આવકમાં એમનો સમાવેશ થાય છે. એટલે 85% જનતાને કીધું કે આ 10%માં તમારે રમવાનું અનામતના નામે અને દેશને ગુમરાહ કરવાનું કામ. તમારી દ્રષ્ટિએ ખાસ કરીને મહિલાઓ માટેની જે બાબતો છે, સરકારનું મૂલ્યાંકન આપ કઈ રીતે કરો છો? મહિલાઓ માટે આ સરકારની કામગીરી તમારી દ્રષ્ટિએ કેવી રહી? આમ જોઈએ તો સારી છે, પણ અમારા જેવી લેડીઝ જે 543 સરકારી વકીલમાં પાસ થઈ છે, એમની ઓવર એજ થઈ ગઈ છે, ઘરનું પણ કામ સંભાળ્યું છે, કોર્ટના કામની સાથે એટલું ભણ્યા છે, પાસ થયા છે, પણ હજી સુધી અમને કોઈ એપોઇન્ટમેન્ટ આપી નથી સરકારે. એટલે હવે સરકાર મહિલાઓ સામું જોવે અને પાસ થયેલી લેડીઝોને જલ્દી બને એટલું આપે એપોઇન્ટમેન્ટ, એવું અમે ઈચ્છીએ છીએ. આપની દ્રષ્ટિએ નીતિ વિષયક નિર્ણયો સરકારે જે લીધા, આપનું મૂલ્યાંકન શું કહે છે? ખાસ કરીને કાયદાકીય વ્યવસ્થા સાથે આપ જોડાયેલા છો, ન્યાયપાલિકામાં વકીલ તરીકે ફરજ અદા કરો છો. આપની દ્રષ્ટિએ શું મૂલ્યાંકન સરકારનું? મારી દૃષ્ટિએ તો જો સુપ્રીમ કોર્ટના 4 જજ હાથ જોડીને બહાર આવીને કહી દે કે આ ન્યાયતંત્ર હવે તમે સંભાળો, એ બહુ બ્લેક ડે હતો, કાલો દિવસ હતો. અને વિકાસની વાત કરે છે આ સરકાર, તો વિકાસ ક્યારે કર્યું? વિકાસ અમે કરીશું પણ ક્યારે કરીશું? ભવિષ્યની અંદર આ સરકાર ચાલે છે. તમે નોટબંધી કરો છો, નોટબંધીથી શું ફાયદો? કશું ફાયદો નથી. તમે જીએસટીની વાત કરો છો, જીએસટીથી શું ફાયદો? કશો ફાયદો નહીં. આજે તમે બીજા દેશોની અંદર જીએસટી જુઓ તો બીજા દેશોની અંદર જીએસટીની અંદર મેડિકલ ફ્રી છે, એજ્યુકેશન ફ્રી છે, પણ આ દેશની અંદર મેડિકલ અને એજ્યુકેશન પર ફ્રી નથી. અને અનામતના નામે આ રમતો કરી રહી છે આ સરકાર તો ફેલ, નિષ્ફળ જ છે ને અસફળ જ છે. તમારી દ્રષ્ટિએ તમે શું મૂલ્યાંકન કરી રહ્યા છો સરકારનું અને કઈ રીતે સરકારની કામગીરીને જુઓ છો? કોઈ પણ દેશનું અર્થતંત્ર જે છે એ પેટ્રોલિયમ પેદાશ પર નભેલું હોય છે. અને જ્યારે ઇન્ટરનેશનલ લેવલ પર પેટ્રોલના ભાવ જ્યારે ઘટતા હોય, ક્રૂડના ભાવ જ્યારે ઘટતા હોય, ત્યારે
આપણા ઇન્ડિયામાં કે ભારતમાં પણ પેટ્રોલિયમ પેદાશના ભાવ ઘટવા જોઈએ, એની જગ્યાએ હંમેશા ને હંમેશા વધારો થતો જ ગયો છે. ઇન્ટરનેશનલ લેવલ પર 45 રૂપિયા બેરલનો ભાવ થયો, તેમ છતાં પણ ઇન્ડિયામાં ક્યારેય પણ પેટ્રોલના ભાવ ઘટ્યા નથી, હંમેશા વધતા જ રહ્યા છે. એટલે એ રીતે હું નિષ્ફળ ગણીશ. આપ શું માનો છો, આપની દ્રષ્ટિએ સરકારનું મૂલ્યાંકન શું કહે છે આપનું, અને સરકારની કામગીરીથી આપ ખુશ કે ના ખુશ? જે કામગીરી છે સરકારની, આપનું મૂલ્યાંકન? છેલ્લા 4.5 વર્ષની કમ્પેરિઝન કેન્દ્ર સરકારની જો કરવામાં આવે તો એ એનાથી દીધેન જે પ્રીવિયસ ગવર્મેન્ટ હતી, જે યુપીએનું શાસન હતી 10 વર્ષ રહી હતી, એની સાથે કરવામાં આવે. આ 4.5 વર્ષમાં 3 રિમાર્કેબલ અચીવમેન્ટ આ ગવર્મેન્ટના એ છે કે નોટબંધી 71 યર્સમાં ક્યારેય નથી થયું તે થયું, જેના કારણે ઇમ્પેક્ટ એ પડી કે કરદાતાઓની સંખ્યા વધી. જીએસટી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો, જે પ્રીવિયસ ગવર્મેન્ટ કહેતી તો ખરા પણ કોઈએ એની વિલિંગનેસ નથી બતાવી પરફોર્મ કરવાની. એ વિલિંગનેસ આ સરકારે બનાવી અને જીએસટી જેવી જે મોટી સ્કીમ્સ કહેવાય એનું ઇમ્પ્લિમેન્ટેશન થયું અને એના ફળ સ્વરૂપ આજે બધા ફળરૂપ મળે છે. ત્રીજું, 71 યર્સના ઇતિહાસમાં દરેક પોલિટિકલ પાર્ટી એવું કહેતી હતી કે સામાન્ય વર્ગના લોકોને પણ અનામત મળવી જોઈએ ઈબીસીના ધોરણે, પણ કોઈએ એ ક્યારે બતાવ્યું નહોતું વિલિંગનેસ. આ વિલિંગનેસ મોદી સરકારે બતાવી અને સામાન્ય વર્ગના લોકોને પણ 10% ઈબીસી એને પણ પરફોર્મ કરશે. ચોથી વસ્તુ, યુપીએના શાસનમાં વિદેશ ગમન જ્યારે કરતા હતા પ્રધાનમંત્રી, ત્યારની પરિસ્થિતિ શું હતી, અને નરેન્દ્ર મોદીજી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર બન્યા અને ત્યારબાદ વિદેશ ક્ષેત્રે જે ભારતનું બહુમાન કર્યું છે, વિદેશમાં રહેતા ભારતીયો આજે પોતાને ગૌરવાન્વિત અનુભવે છે કે અમારી પાસે એવા પ્રાઇમ મિનિસ્ટર છે કે જેના કારણે દેશ અને દુનિયાની છબીમાં ભારતનું સ્તર ખૂબ જ ઊંચું ગયું છે. પાંચમી વસ્તુ, જ્યારે રોડ લેવલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત છે તો રોડ જુઓ, ત્યારે યુપીએ ગવર્મેન્ટ શાસનમાં હતા ત્યારે કેટલા કિલોમીટર રોજ બનતા હતા અને આજે એનડીએની ગવર્મેન્ટ છે ત્યારે રોજ કેટલા કિલોમીટર. એટલે દરેક કમ્પેરિઝન જ્યારે લોકસભાના ઇલેક્શનને અનુલક્ષીને જ્યારે તમે કોઈ કમ્પેરિઝન કરતા હો તો યુપીએ ગવર્મેન્ટનું દીધેન ત્યારે શાસનમાં શું હતું અને પ્રેઝન્ટ ગવર્મેન્ટના ફળ સ્વરૂપ શાસન શું છે, તો એ જે કમ્પેરિઝન કરવામાં આવે તો આ ગવર્મેન્ટે ઘણું સારું કર્યું છે. અપેક્ષાઓ હંમેશા રહેવાની છે, ક્યાંક ને ક્યાંક સુધારા હંમેશા રહેવાના છે. અને બીજી વસ્તુ, ગવર્મેન્ટે રાજ્ય સરકારને પણ કહેવાનું કે જ્યારે જે સરકારી વકીલોનો મામલો છે તો એવામાં પણ એમને તરવરી કોઈ નિર્ણય લઈ લેવા જોઈએ. જ્યારે જજમેન્ટ આવી ગયા છે તો એ ફળ સ્વરૂપમાં એમને એ દિશામાં પણ આગળ કામ વધવું જોઈએ. ક્યાંક ને ક્યાંક વકીલોનો જે મત છે, ક્યાંક ને ક્યાંક નરેન્દ્ર મોદીની જે સરકાર છે તેના